આગળ વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાંથી નકલી જાતિના દાખલા બનાવવાનું મોટું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે। આ વચ્ચે વધુ કાર્યવાહી પણ જે પ્રમાણે હાથ ધરવામાં આવી છે અને બીજી તરફ જે પ્રમાણે આખું કૌભાંડ ચાલી રહ્યું હતું તેવી પણ માહિતી સામે આવી છે। મામલતદારને માત્ર 500 રૂપિયામાં નકલી દાખલો બનાવી આપતી હોવાની બાતમી મળી હતી। અસલી દાખલો સ્કેન કરીને આ ખોટા પ્રમાણપત્રો બનાવવામાં આવી રહ્યા હતા। મામલતદારે તાત્કાલિક આ બાબતે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। પોલીસે આરોપીની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। આ તમામની વચ્ચે ઓફિસ પર તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને મોટા ખુલાસા થવાની પૂરી શક્યતા છે। તો 500 રૂપિયામાં બનતા હતા ખોટા દાખલા, પરંતુ તેને લઈને જે પ્રમાણે હવે આ સમગ્ર જે રેકેટ ચાલી રહ્યું હતું તેને લઈને તપાસ તેજ કરવામાં આવી છે। આ કૌભાંડનું પર્દાફાશ કરવામાં આવ્યું છે અને બીજી તરફ જે પ્રમાણે નકલી દાખલા બનાવીને આપી રહ્યા હતા તેને લઈને હવે પોલીસે પણ વધુ કાર્યવાહી હાથ ધરી છે। અસલી સર્ટિફિકેટ સ્કેન કરી અને ત્યારબાદ આ સમસ્ત રેકેટ ચલાવવામાં આવી રહ્યું હતું। વધુ માહિતી સાથે સંવાદદાતા અજય જાની જોડાયા છે। અજય, શું સમગ્ર આ કૌભાંડ ચાલી રહ્યું હતું, તપાસ ક્યાં સુધી પહોંચી? આપણે જરૂરી જણાવો કે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે નકલી આદિજાતિના દાખલા બનાવવાનું એક મોટું કૌભાંડ સામે આવ્યું છે। નસવાડી મામલતદાર પાસે કેટલાક જાતિના દાખલા આવ્યા હતા અને તેમને લાગ્યા હતા કે આ ખોટા દાખલા છે અને તેઓએ તપાસ હાથ ધરી હતી। ત્યારે તેઓની તપાસમાં 500 રૂપિયામાં નકલી દાખલા કાઢી આપવામાં આવે છે તેવી માહિતી મળી હતી અને તેને લઈને તેમને નસવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને ત્યારબાદ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। ત્યારે 2 જેટલા આરોપી સામે અત્યારે તો તપાસ ચાલી રહી છે અને આની સામે મોટા ખુલાસા થઈ શકે એવી શક્યતા બી છે। બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ।